ભરી બજારે વેચાવવું પડે સત્યને જાળવવા માટે. એમ કહે છે છેલ્લે ભગવાન પ્રગટ થાય ને શમશાનની માલ પર ઠાકર પ્રગટ થાય ને કહે ધન્ય હો હરિચંદ, ધન્ય હો તારામતી, માગો હું તમને હું આપું. બોલે હું જોઈએ અમારે તે આમાં હું બાકી રાખ્યું? હરિચંદ્રન તારામતી કે આમાં તે દેવામાં બાકી હું રાખ્યું? અયોધ્યાનું રાજ દીધું, સત્તા દીધી, સંપત્તિ દીધી, ગુરુનો પ્રેમ દીધો, છેલ્લે રૂખીના ઘરે વેચાવ્યા, હવે તે બાકી હું રાખ્યું? આમાં હું તે બાકી રાખ્યું? ઠાકર શરમાણો, એ ઠાકર હેઠું મોઢું રાખીને ઊભો રહ્યો. કાંઈ બાકી રહ્યું? દીકરાના નોખા પાડ્યા, મારા ઘરના નોખા પાડ્યા, મને રૂખીના ઘરે મોકલ્યો અને ગણિકાના ઘરે પગમાં ઘૂઘરા બંધાવ્યા, મારા દીકરાના હરફ થયો, ત્યાં હું બાકી રાખ્યું? હે ઠાકર! હરિચંદ્ર ખીજાણો, હજી ક્યાં માગે? એમ હું માગું તારી પાસે? હું દે એમ કે ને તું આપ, હું તારી પાસે હું? આ કષ્ટી સિવાય તારી પાસે હું? કે તારા થયા એને કોને તે કષ્ટી નથી આપી? હરિચંદ્રે ભગવાનને ઠપકો આપ્યો. તારા બન્યા એને તે કોને હક લેવા દીધું? તે નરસિંહ મહેતાએ ગાળું દઈ દીધી. આવું કરે છે ઠાકરની આંખમાં, રામની આંખમાં, ભગવાન નારાયણની આંખમાં આહુડા આવ્યા. બસ હરિચંદ્ર હવે રહેવા દે. બોલે નહીં, કહેવા દે મને આજે. હા, પછી ભગવાને કીધું કે દીકરાની ટેકો ખાણું કે તારી રાણીની ટેકો ખાણું કે તારો ટેકો ખાણું, પણ તારી ટેકના કારણે જાઉં તને વચન આપું કે તારા કુળમાં હું દીકરો થઈને આવી જા, તારા કુળમાં રામ થઈને આવું. તું મારો બાપ આજથી, અમારો વડવો મારો આજથી, રઘુકુળને માલપા રામ થઈને પ્રગટ થાવ. હરિચંદ્રએ કીધું તારી મરજી, દીકરો થઈને આવવો હોય દીકરો થઈને આવજે. અમે નથી કહેતા કે અમારા ઘરે દીકરો થઈને આવ્યો. હા, આ કેટલી આમ ખુમારી, કેટલી ભક્તિની. ઠાકરને ઈંટડા ઉપર ઊભો રાખીને કહી દીધું પંઢરપુરમાં, કઈ ઊભો રહે અહીંના ઈંટડા ઉપર હજી ઊભો પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાન મહારાજ. આપ કદાચ ન્યા એ બાજુ રહેતા હો, માતા હો કોઈ